સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલા શાલિગ્રામ હાઇટ્સ સોસાયટીમાં ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પ્રસાદને બહાને એક પરિવારને ઝેર આપી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। અજાણ્યા શખ્સોએ એક રહેણાંક મકાનના દરવાજાના હેન્ડલ પર ઝેરયુક્ત બુંદીના લાડુ ભરેલી થેલી લટકાવી દીધી હતી। પરિવારના મોભી ગોરધનભાઈ નોંડાએ તેમને ધાર્મિક બાધાના પ્રસાદ સમજીને ઘરે લઈ ગયા હતા। ઘરમાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્ર વધુએ લાડુ ખાતા જ થોડા સમય બાદ ત્રણેયની તબિયત અચાનક લથડી હતી। ઝેરની ગંભીર અસરને કારણે તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તબીબી તપાસ દરમિયાન આ ચોંકાવનારી હકીકત સામે આવી કે બુંદીના લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ઝેરની ગોળીઓ મિક્સ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ઘટના સામાન્ય ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ પૂર્વ આયોજિત રીતે કરવામાં આવેલી હત્યાની કોશિશ હોવાનું સ્પષ્ટ થયું છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગુજરાત પોલીસના ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવીના આધારે પોલીસે 5 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે। પોલીસને આશંકા છે કે આ કૃત્ય પાછળ કોઈ અંગત અદાવત અથવા તો જાણભેદુ વ્યક્તિનો હાથ હોઈ શકે છે। ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલા હુમલાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। કિરણ નિલેશભાઈ ડોંડા મારું નામ છે। હું શાલિગ્રામમાંથી બોલું છું, F1101 માંથી। ઈ 3:30 આસપાસ મારા સસરા આવ્યા બહારથી, તો એને નીચે પ્રસાદી જોઈ, 2 ગેપની વચ્ચે દરવાજાની પડેલી હતી, એને એમ કે કોઈ મૂકી ગયું છે એમ। તો એ અંદર લઈને આવ્યા અને અંદર લઈને આવીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીને એને ખાધી અને એ ખાઈને નીચે વહી આવી। પછી અમે તો ત્યારે ખાધી જ નહોતી। પછી હું પાણી પીવા 1 કલાક પછી ઊભી થઈ, ત્યારે મેં કીધું લાઈ હું ખાવ ને મારી મમ્મીને આપું, તો મારી મમ્મીએ ના પાડી તો એ હું ખાઈ ગઈ। પછી ફોન આવ્યો અમારા ઉપર કે બાપુજીને કાંઈ થયું છે, તો અમારા પપ્પાને એડમિટ કરી દીધા હતા કે આવી રીતના થયું છે એમ। મેં કીધું નહીં બાપુજીને કાંઈ નથી થયું। પછી આવી રીતના થયું, પછી ફોન મૂક્યો। મને આ ફરતું જ થોડું થોડું, પણ પછી કેમ ખબર પડે, પણ પછી મને ત્યાં આમ આખી આમ ઝોલાને ઊભી થાવ તો ઊભી નથી થવાતું મારથી, એવી હાલત। પછી મારી છોકરીએ એના પપ્પાને ફોન કર્યો અને 108માં અમે લાગે છે કોને કર્યું એવું જોઈએ? ઈ તો હવે તો ખબર જ છે, સામે વાળાને લઈ ગયા હતા એટલે। અને એને મારી હારે જ વેર હતો, પણ આખા ઘરની હારે એને એવું નહોતું કરવું એમ। શું કેસો કેવી કાર્યવાહી કરવી કડક જ કાર્યવાહી કરવી પડે ને આને કોઈને હારે, જો કે એને કોઈને હારે સંબંધ છે નહીં, કોઈને હારે બોલતાય નથી, આખી બિલ્ડિંગમાં સોસાયટીમાં કોઈને હારે નથી। ડોંડા ગોરધનભાઈ વસરામભાઈ। કઈ રીતની ઘટના બની હતી, શું હતું? હવે ઘટના એવી બની છે કે 3 વાગે હું ઘરે આવ્યો, ત્યારે 2 લાડુડી એક ઝબલામાં પડી હતી। એ લાડુડી લઈને હું ઘરે આવ્યો અને ટેબલ ઉપર મૂકી, એટલે સ્વાભાવિક છે મેં ખોલી એમાંથી 1 બટકું મેં ખાધું, 1 બટકું મારા દીકરાને વવે ખાધું અને પછી એમને બધું મૂકી દીધું। અને પછી હું વયો ગયો નીચે જઈને બેઠો, એટલે મને મળ્યા ફેર સળવા મળ્યા। એમાંથી પછી હું બેહોશ થઈ ગયો। એટલે મને મારી સાથે જે હતા ને અમારા મિત્રો, એ મને દવાખાને લઈ ગયા। એટલે મારા ભાઈ, મારાથી નાના ભાઈ પાર્લા રહે છે, તરત એને ફોન કર્યો, છોકરા અન્યમાં હતા એને ફોન કર્યો અને બધા દવાખાને ભેગા થઈ ગયા। દવાખાને લઈ ગયા, ઘરે હું વી આવ્યો, ક્યાં લગે મને ખબર નથી, ખાલી રજા આપવાની હતી ને ત્યારે જ મને ખબર છે કે હું દવાખાનામાં છું। આવું કર્યું હોય શું? એ બસ એને જ કર્યું છે, સામે વાળા એના છોકરા બે થોડાક અઘરા છે, માવતર તો થોડાક સારા હશે પણ છોકરા બહુ ખરાબ છે। પોલીસે કઈ કાર્યવાહી કરી? હા, પોલીસ વાળી બધી કાર્યવાહી કરી જ છે। પોલીસ વાળા થોડા મૂકે કોઈને। શું માંગ છે તમારી? માંગણી શું છે તમારી? અમારી માંગણી એવી છે કે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। એની વાહે જે થતું હોય ને એ બધું થવું પડે, મારી એ માંગણી છે। અને એમ અમારે સોસાયટીનું એસોસિએશન છે,
એ એસોસિએશનમાં કાલ રાતે હું નહોતો ગયો, પણ એ બધા મીટિંગ કરી હતી. ઈ કે ગોરધનભાઈને સમાધાન કરવું હોય તો કરે, કે આપણે કોઈ સમાધાન કરવાનું થતું નથી. એટલે મારે સમાધાન કરવાનું થતું જ નથી. મને કદાચ એમ કે ગોરધનભાઈ તમે 10 લાખ રૂપિયા લઈ લો, સમાધાન કરી લો, 1 રૂપિયો મારે લેવાનું નથી ને મારે સમાધાન નથી કરવાનું. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટની અંદર ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર રહે છે. એમની સાથે બનેલી ઘટનાની હકીકત એવી છે કે ગોરધનભાઈ જ્યારે પોતાના ઘરે આવે છે તો એમનું જે એપાર્ટમેન્ટનું એમનો મુખ્ય દરવાજો છે એની બહાર કોઈ પ્રસાદીના સ્વરૂપમાં મીઠાઈ હોય છે. એટલે ગોરધનભાઈને એવું લાગે છે કે કોઈ પ્રસાદી જે છે એ મૂકી ગયું છે, એટલે લઈ અને એમના ઘરની અંદર પ્રવેશ કરે છે. એમાંથી એ પ્રસાદી જે છે એ લે છે અને એમના દીકરાની વહુ જે ઘરમાં હાજર હોય છે એને પણ એ પ્રસાદી જે છે એ આપે છે. એટલે ગોરધનભાઈના જે છે એ પ્રસાદી લઈ અને તેઓ નીચે જાય છે. થોડા સમયમાં તેમની તબિયત જે છે ખરાબ થાય છે. એટલે એમના મિત્ર વર્તુળમાં જે પણ એમની સાથે હાજર હોય છે એ સમયે એમના દ્વારા એમને તાત્કાલિક કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને એમને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે છે એ બેભાન અવસ્થાની અંદર હોય છે. થોડા સમય બાદ એમના જે દીકરાની વહુ છે એમણે પણ આ પ્રસાદી જે છે એ લીધી હોવાથી એમને પણ તેની અસર થાય છે અને એમની હાલત પણ ખરાબ થતા પરિવારના જે સભ્યો ઘરે હાજર હોય છે એમના દ્વારા એમને પણ કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે જે છે એ લઈ જવામાં આવે છે. અને ત્યાંથી આ એક બાબત સામે આવે છે કે એક જ પ્રસાદી લીધેલી હોવાના લીધે સસરા અને વહુ એ બંનેની તબિયત ખરાબ થયેલી છે. તો હાલના તબક્કે જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા જાણવાજોગ જે છે એ દાખલ કરવામાં આવેલી છે. અને આ જાણવાજોગના કામે જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે. અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને FSL ની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ FSL ની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે. અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે. પરિવારજનો દ્વારા તેમના જે સામેવાળા પાર્ટી છે તેના ઉપર જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો તેને લઈને કઈ કાર્યવાહી ચાલે? પોલીસ જે છે એ પોતાના દરેક જે છે પાસાઓને ધ્યાનમાં રાખી દરેક શકમંદ લોકો જે કંઈ પણ જે છે એમની હકીકત છે, જે કંઈ ટેકનિકલ એનાલિસિસ છે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જેટલાની સામે પણ શંકાસ્પદ જે છે જેટલા પણ લોકો એ તમામની તપાસ જે છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. કેટલા લોકોને અત્યાર સુધીમાં પૂછપરછ થઈ છે કે અને કઈ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે? જેટલા પણ શંકાસ્પદ લોકો છે એ તમામને પોલીસની દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. FSL નો રિપોર્ટ આવેથી એનો કન્ટેન્ટ અંદર જે છે એ શું છે એ જે છે એ એક પ્રકારે સ્પષ્ટ થાય અને જે શંકાસ્પદ લોકોની પણ જે છે પૂછપરછ થાય. બીજા ટેકનિકલ અને બીજા જે પાસાઓ છે એના આધારે પોલીસ જે છે એ જે પણ પ્રકારની આની અંદર હકીકત જણાઈ આવશે એમાં કાયદેસરની આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.